નમસ્તે બાળકો, કેમ છો? ગુડ મોર્નિંગ. ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભાવિક સંખ્યા લેખન ભાગ 2 તેમાં પાના નંબર 24 પર યુનિટ 55, યુનિટ 56 અને યુનિટ 57 તેનો અભ્યાસ કરવાનો છે. તેમાં સૌથી પહેલાં છે યુનિટ 55. યુનિટ 55માં સરખી સંખ્યા લીટી દોરીને જોડો, એટલે કે સરખી સંખ્યા આપણે જોડવાની છે. જો બાળમિત્રો, અહીંયા 11 આપ્યા છે તો 11 આપણે સામેની બાજુ 11 ગોતવાના. જો અહીંયા સૌથી નીચે છે તો આ બે સંખ્યાને જોડી દેવાની, 11 અને 11, એટલે કે સરખી સંખ્યા જોડી આપણે. હવે તેના પછી આ કેટલા છે? 13. તો 13 છે તો સામેની બાજુ પણ 13 હશે બાળમિત્રો. ક્યાં છે? અહીંયા. અરે વાહ, તમને આ બહુ ગમે હો ભાઈ, અમને ખબર છે. તમે શાળાએ આવો ને એટલે બાળકોને જોડકા જોડવા તો ખૂબ ગમે. જો ભાઈ, આ છે 15, તો સામેની બાજુ પણ 15 છે, એ ગોતવાના આપણે. ક્યાં છે બાળમિત્રો? અહીંયા. વેરી ગુડ. હવે આ 15 અને 15 બંને સંખ્યા સરખી છે, એને જોડી દેશું. પછી આ છે 17 અને અહીંયા પણ 17 હશે હો ભાઈ. જો સૌથી પહેલાં. વેરી ગુડ. હવે આ 17 અને 17 બંને સંખ્યાને આપણે જોડી દીધી. હવે આ કેટલા છે? 19. વેરી ગુડ. પછી એની સામેની બાજુ પણ 19 હશે. જો ભાઈ, અહીંયા તો આપણે આ બંનેને જોડી દઈશું ભાઈ. અને તમારે બોલતું પણ જવાનું ભાઈ કે આને શું કહેવાય? 12. તો સામેની બાજુ પણ 12 છે હો ભાઈ. જો અહીંયા સૌથી પહેલાં છે તો આ બંનેને આપણે જોડી દીધા. હવે અહીંયા કેટલા છે? 14. તો સામેની બાજુ 14 ગોતવાના હો ભાઈ. જોજો ક્યાં છે? અરે છેલ્લે. તો આ બંનેને આપણે જોડી દઈશું. પછી આ છે 16. તો સામેની બાજુ પણ 16 છે, અહીંયા છે, બરાબર ને? જો બાળમિત્રો, જોડી દીધા. હવે આ કેટલા છે? 18. તો આ 18 છે ને, તો સામેની બાજુ પણ 18 છે. ક્યાં છે? જો બાળમિત્રો, અહીંયા. સરસ હો ભાઈ. હવે 18ને જોડી દીધા આપણે. હવે આ કેટલા છે? 20. તો અહીંયા ક્યાં 20 છે? છેલ્લે. તો આ 20 છે ને, એને 20 સાથે જોડી દેવાના. આ બંને સંખ્યા સરખી છે. હવે આ છે 13. તો ભાઈ સામેની બાજુ આપણે 13 જોડવાના. હવે આ છે 10. તો સામેની બાજુ પણ 10 છે. ક્યાં છે બાળમિત્રો? હા, અહીંયા. તો આ બંનેને જોડી દઈશું. જો બાળમિત્રો, હવે આ આપણે યુનિટ નંબર 55 કર્યું. સરખા સંખ્યા હોય ને એને આપણે જોડી દીધી. હવે આ તમારે તમારી નોટબુકમાં પણ લખવાનું છે. હવે યુનિટ નંબર 56, તેમાં શું આપ્યું છે? ચોરસ આપેલી સંખ્યા જેવી સંખ્યા શોધી તેના પર ગોળ કરો. એટલે કે ચોરસમાં જે સંખ્યા આપી છે ને, આ બંને ગોતવાની અને તેના પર ગોળ કરવાનું. જો સૌથી પહેલાં 13 આપ્યા છે અને પછી 18 આપ્યા છે. તો હવે આપણે એ જ લાઈનમાં ગોતવાનું હો ભાઈ. અહીંયા આ 13 છે તો 13 ઉપર ગોળ કર્યું. હવે બીજી કઈ સંખ્યા? 18 છે, તો એ જ લાઈનમાં જવાનું હો ભાઈ. આ 18 છે. ઘણા બાળકો છે ને ભાઈ, આડી અવળી લાઈનમાં ગોતે ને તો એ ખોટું પડે. આપણે જે ચોરસ આપ્યા છે ને એ જ લાઈનમાં ગોતવાનું. હવે આ 20 છે તો 20 અને પછી આ 15 છે, આ બંને સંખ્યા ગોતવાની છે. જો પહેલાં આપણે 20 ગોતીશું. અહીંયા છે 20, તો 20 ઉપર ગોળ કર્યું આપણે. હવે 15 ગોતવાના છો ભાઈ. જોજો, એ અહીંયા છે સૌથી છેલ્લે. તો આ 15 છે, એની ઉપર પણ મેં ગોળ કર્યું. હવે આ છે 11 અને આ છે 17. તો એમાં સૌથી પહેલાં આપણે 11 ગોતીશું. તો જો 11 ક્યાં છે? અહીંયા. 11 ઉપર આપણે ગોળ કર્યું. હવે આ છે 17. તો જોઈએ આપણે 17માં. હા 17 છે ભાઈ. તમને આવું કામ કરવું બહુ ગમે ને બાળમિત્રો?
હા, હવે આ કેટલા છે? 19 અને આ છે 14. હવે પહેલાં આપણે 19 ગોતીશું. આ 19 પર ગોળ કર્યું અને આ છે 14, તો આપણે 14 ઉપર ગોળ કરીશું બાળમિત્રો. હવે એની પછી છેલ્લે 16 અને 12, તો પહેલાં આપણે સૌથી પહેલાં 16 ઉપર, તો અહીંયા જોવાનું હો ભાઈ ક્યાં છે 16. હવે આ છે 16, પછી શું આપ્યું છે? 12 આપ્યા છે, તો 12 ગોતો ભાઈ, અહીંયા છે. ચાલો, હવે આપણે યુનિટ નંબર 56 પૂરું કર્યું. આ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે બાળમિત્રો. હવે યુનિટ નંબર 57. યુનિટ નંબર 57માં સૂચના પ્રમાણે સંખ્યા શોધી તેના ઉપર ગોળ કરો. જો ભાઈ, સૌથી પહેલાં લાલ અક્ષરે 13 આપ્યા છે હો ભાઈ, તો આ 13 છે ને એ ગોતવાના, પણ ક્યાં ગોતવાના? આપણા ચોરસમાં જ ગોતવાના. તો આ 13 ઉપર આપણે ગોળ કર્યું. હવે આ છે 19, તો 19 ક્યાં છે ભાઈ આ ચોરસમાં? અહીંયા. હવે આ છે 15, તો આ ચોરસ છે ને ભાઈ એમાં જ 15 ગોતવાના ભાઈ, અહીંયા છે જો, 15 ઉપર ગોળ કર્યું. હવે આ કેટલા છે? 18, તો અહીંયા 18 છે ને તેના ઉપર ગોળ કર્યું. હવે આ કેટલા છે? 16, તો આ ચોરસ છે ને એમાં જ ગોતવાના ભાઈ, આ 16 ઉપર આપણે ગોળ કર્યું. હવે આ કેટલા છે? 11, તો આ ચોરસ છે ને ભાઈ એમાં જ આપણે 11 ઉપર ગોળ કર્યું. હવે 20 શોધો, તો ભાઈ આ ચોરસમાં 20 ક્યાં છે? અહીંયા, બરાબર ને? અને આ કેટલા છે? 14, તો 14 ઉપર આપણે ગોળ કર્યું. જો બાળમિત્રો, આ યુનિટ નંબર 57 તમારે આ ત્રણેય યુનિટ બુકમાં પણ કરવાના છે અને તમારી ખાનાવાળી નોટમાં પણ કરવાના છે. હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું. આવજો.